વેલકમ ગાઈઝ માય નાના મિની વ્લોગમાં. તો તમને એમ થતું હશે કે દિયાબેન ક્યાં ઉપડ્યા સવારમાં, તો હું તમને જણાવી દઉં. હું પહોંચી ગઈ મારા માસીના ઘરે. માસીના ઘરે પહોંચી તો માસીએ આમ છે નવી વેફર બનાવી હતી ને, બધી અમને બધાને તળી દીધી હો. અમે બધા લાઈનમાં બેસી ગયા વેફર ખાવા. હું બેઠી છું, ભાઈ બેઠો છે, કેવિનભાઈ બેઠો છે, ના બાજુમાં છે તીતુ દીદી વતન બેસી ગયા છે હો. અમે બધા વેફર ખાતા હતા ને, આ બિલ્લી મોછી આવી ગઈ, મારે વેફર ખાવી છે, મને વેફર આપો છો, મ્યાઉ મ્યાઉ કરવા મળી. પછી 2-3 વેફર આપણે એને નાખી દીધી, એ બિચારે એનું પેટ ભરી લીધું. મસ્ત મજાની પેટ પૂંજો થઈ ગઈ. પછી તો આમ છે તું દીદીને કેટલી બધી ફ્રેન્ડ રમવા આવી ગઈ હતી, પણ આ બધા હું રમે છે ને મને સમજાતું નથી. તમને ખબર હોય ને તો મને જરા કોમેન્ટ કરી દેજો. એ બધા રમતા હતા, આપણને ખબર ન પડે એટલે આપણે આમ છે ફૂલ રેકેટનું રેકેટ લઈ લીધું છે, અને ફૂલ રેકેટથી આપણે નકરા કરવા માંડ્યા છે, કારણ કે ફૂલ રેકેટ રમતા આપણને આવડતું છે નહીં. એટલે મેં કીધું લાય ઘડી ફૂલ રેકેટથી નકરા કરું. પછી તો દી આદમી ગયો એટલે અમારા કેવિનભાઈએ વાતાવરણ આમ જો ભક્તિમય કરી નાખ્યું હતું, કારણ કે અમારા કેવિનભાઈ બેસી ગયા હતા શિવ પુરાણ વાંચવા. એ શિવ પુરાણ વાંચતા હતા ને અમે બધા ફરતા આમ પડતા હતા. આમ જો મંદિર આમું હતું, મંદિરની આમે આસન નાખીને કેવિનભાઈ શિવ પુરાણ વાંચવા મળ્યા હતા. અને એક બાજુ મારી માસી આમ જો મસ્ત મજાના આલુ પરોઠા અમારે ખાવા હતા ને, એટલે બધી આલુ પરોઠાની તૈયારી કરતા હતા. એ કે હું આલુ પરોઠા બનાવું ને ત્યાં તમે તું ને ભવ્યભાઈ ને બધા શેઠી ઉપર રમો. એટલે આપણે રમવાનું કામ કરતા હતા અને માસી બનાવવાનું કામ કરતા હતા. અમે રમી લીધું ને ત્યાં મસ્ત મજાના આમ જો કટિંગ બટિંગ કરીને આલુ પરોઠા મસ્ત તૈયાર કરી નાખ્યા હતા. એક બાજુ આલુ પરોઠા હતા ને એક બાજુ ચા ઉકળતી હતી. અમે બધા તો આલુ પરોઠા હારે ચા ખાય છે. તમે હું ખાવ છો ને એ વખતે મને કોમેન્ટ કરી દેજો. અને આલુ બધા મારે આલુ પરોઠા ખાવા. મારા માસી આમ જો 1 નંબર બનાવ્યા છે આલુ પરોઠા. તમે ખાઓ ને તો આંગળા ચાટતા રહી જાઓ. આમ જો અમે બધા લાઈનમાં બેસી ગયા હતા આલુ પરોઠા ખાવા. અને હા મેં આમ જો મોગલી આવતું હતું. તમારા ઘરે આવું કરે છે કે નહીં? ખાતા કોઈ ફોન જોવે છે કે નહીં? અને હું જોઉં છું એ બધાને કોમેન્ટ કરી દેજો મને. પછી તો સાંજે પાછી ભૂખ લાગી અમને રમી ત્યાં તો કેવિનભાઈ કે હાલો હું પપૈયું સુધારો, તમે બધાય પપૈયું ખાવા મળો. પછી તો કેવિનભાઈએ પપૈયું સુધાર્યું ને અમને બધાને ચીજ કરીને દેતો ગયો, અને અમે બધાય પપૈયું ખાઈ લીધું. પછી તો માસીએ પથારી કરી રાખી એટલે આપણે આમ જે બધા દડા મળ્યા ને બધાને ટાટા બાય બાય સી એવું કહી દીધું. અને મારો વિડીયો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં.